ઓલું એક છે સરસ, હોળી ભરવારણ બોલે રે લ્યો ને કોઈ નંદ દુલારો, નંદ દુલારો નંદ દુલારો કમણ ગારો, આંખનો તારો રે લ્યો ને કોઈ નંદ ગોપીને એક પળ પણ ઠાકોરજીને ભૂલતી નહોતી. ઘરનું કામે કરતી હતી, રસોઈ કરતી હતી, પાણી ભરવાઈ જતી હતી, ખેતરે ભાતું દેવાઈ જતી હતી, પણ એના તન મનની અંદર અંદર કોણ વ્યાપેલો હતો? ઠાકોરજી. તો ઓલું વેચવા નીકળીને ગોરસ તો મનમાં શું બોલતી હતી? પ્રભુ અહીંયા મળશે, આજે આવા લાગતા હશે, આજે મોરપીછ ધરાવ્યું હશે, આજે મારી સામું જોશે, આજે વનમાલા ધારણ કરી હશે, આજે ફૂલના માળા છે. આ વિચારમાં ને વિચારમાં મટકીમાં માખણ હતું, ગોરસ હતું. એ વિચારમાં ને વિચારમાં શું બોલે? હોળી ભરવારણ બોલી રે લ્યો ને કોઈ નંદ દુલારાને વેચવા નીકળી. યશોદામાં સામેથી આવીને કે એના મનમાં સમજે છું. ઠાકોરજીએ મોરપીંછ ઉપર દેખાડ્યું. ગોપીએ કીધું ને કે આની અંદર નંદ દુલારો છે, તો ઠાકોરજીએ ગોપીની મટકીમાં પણ એ દર્શન આપ્યા છે. તો આ બધી વ્રજની લીલાનું અનુસંધાન એ આપણે બધા 32 દિવસ કે 36 દિવસ સાથે હોઈએ. એમાં મેં તમને કીધું ને ખાટા રસોઈ આવે હો, એટલે મૂંઝાવાનું નહીં. પણ આ બધું તમે 36 દિવસ સુધી કરો ને મારવાલા, ડાયાબિટીસ થાય ને પછી કારેલાનું શાક ન ભાવતું એને રોજ ખાવ પછી ભાવવા માંડે. એમ એકવાર વ્રજમાં આટલો સમય રહેશું ને પછી આપણને એ જ લીલાનું અનુસંધાન આવશે. તો મારે તો વ્રજની ઘણી વાતો કરવી છે, પરંતુ પછી ત્યાંય કાંઈક કહેવું પડશે ને, ક્યાંય બધું કહી દઉં એટલે નથી આવું વ્રજમાં બધાને. બરસાનામાં એક સાઉથમાંથી ને સંત આવ્યા. હવે એણે વ્રજની બધી લીલાઓ જોઈ, વ્રજવાસીને જોયા. કુંજ નિકુંજ જોઈ. એમ કે આ મળમૂત્રથી ભરેલો દેહ આ રજમાં કેવી રીતે હું મૂકું? તો એણે પોતાની બુદ્ધિ પ્રમાણે રોજ સવારે વ્રજવાસીઓ ઘરમાંથી કચરો એટલે કે બુહારી કાઢીને જે કચરો ભેગો થાય એ બહાર ઢગલો કરે, બીજા વ્રજવાસી એના ઉપર નાખે, ત્રીજા વ્રજવાસી, આટલો ઢગલો થઈ જાય. એ જુએ કે ઢગલો બરાબર થયો, એ ઢગલા ઉપર જઈને બેસી જાય. હવે એમાં તો ગંદકી હોય, એમાં છોતાઈ હોય, એમાં શાકેય હોય, એમાં બગડેલી સામગ્રી હોય. હવે બધાય ક્યાં ગાંડો છે કે શું? હવે કપડાં સરસ પહેરેલા, ગળામાં સોનાની ચેન, અપ ટુ ડેટ. અઠવાડિયું 10 દી થયા તો એક વૃદ્ધ વ્રજવાસીએ એને બોલાવીને પૂછ્યું, ભાઈ અહીંયા તો આવા કચરાના ઢગમાં કેમ બેસસ? ત્યારે એણે જે જવાબ આપ્યો ને એ વ્રજનું મહાત્મ્ય સમજવા જેવું છે. વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વાકો કદી ન વિસારું મોહે નંદ બાવા કિયા. વાકો કદી ન વિસારું મોહે નંદ બાવા કિયા. કાકા, હું સાઉથમાંથી દક્ષિણમાંથી આવ્યો છું, હું ખાલી ભણ્યો છું, ગણ્યો નથી. હુ ઇઝ કૃષ્ણ? ત્યાં મારા મનમાં સવાલ હતો
કૃષ્ણ કોણ, રાધા કોણ, એનો કેવો પ્રેમ કે આજે 5,500 વર્ષ પછી પણ પ્રેમની વાત કરવી હોય તો પેલા રાધા કૃષ્ણ યાદ આવે. તો હું અહીંયા એ વ્રજમાં એ પ્રેમને શોધવા આવ્યો, એ પ્રેમને મહેસૂસ કરવા આવ્યો. પણ અહીંયા જે બધાની લાગણી જોઈ, પ્રેમ જોયો, વાતાવરણ જોયું, તો મને એમ થયું કે આ દેહ આ વ્રજને લાયક નથી. પહેલાં મારો દેહ આ વ્રજને લાયક બનાવો. તો વ્રજવાસીઓના ઘરમાં ઠાકોરજીની સેવા થતી હોય, કીર્તન ગવાતા હોય, ધોળ ગવાતા હોય, બેજરની રોટીને ટેટીનું શાક થતું હોય અને વ્રજવાસીઓ ઠાકોરજીને ધરાવ્યા વિના ના લેતા હોય, એ ટોકરી કરે તો એના છોલકા અહીંયા કચરામાં આવે, એ જમે તો પાછળનો એઠવાડ પણ કચરામાં આવે. એનું જીવન કૃષ્ણમય. તો આ કચરો તમારા બધા માટે હશે, પણ મારા મળમૂત્રથી ભરેલા દેહને વ્રજને લાયક કરવા માટે હું આ ઢગલા ઉપર બેસીશ. માહે પડ્યા મહાસુખ માણે દેખનહારા. તો આપણે બધા નસીબદાર છીએ. દુનિયામાં, વિશ્વમાં આટલા બધા ધર્મો બિરાજે છે, એમાં વલ્લભે આપણને વૈષ્ણવ બનાવ્યા છે. બધાને નથી બનાવ્યા હો મારા વાલા. ચૂંટણી આવે ને ત્યારે વડાપ્રધાનને એમ થાય કે આ મારો અંગત માણસ છે, એને ઊભો રાખો, એટલે હું એને ગૃહમંત્રી બનાવી દઉં. પછી વાતાવરણ જુએ તો ખબર પડે કે આ ભાઈ જીતે એવા નથી. સમજ્યા કે નહીં? ટ્યુબલાઇટ ઘણી છો ને, ત્યારે શું કે તું અત્યારે મારો ગૃહમંત્રી બની જા, વરસ પછી તું તારું કામ એવું સરસ કર કે લોકો તને ચૂંટી કાઢે. તો આપણને વલ્લભે જોયા એટલે સમજી ગયા કે આને કોઈ ચૂંટે એમ તો, પણ હું એને મારો બનાવી લઈશ ને તો પ્રભુને વાલા થતા વાર લાગશે. આપણે બધા પ્રભુના વાલા છીએ, આપણે બધા વલ્લભના વાલા છીએ. પણ એ ક્યારે બને? જ્યારે વલ્લભ દ્વારા બ્રહ્મ સંબંધ લઈ અને ઠાકોરજી પુષ્ટ કરાવીએ ત્યારે. આમાં કેટલાના ઘરે ઠાકોરજી પુષ્ટ કરેલા છે? હવે મારે 3 દિવસ અહીં સત્સંગ માટે જેને વિનંતી કરવી છે, પણ ત્યારે જ આવીશ જ્યારે બધાએ હાથ ઊંચો કરે. મારા વાલા, જ્યાં વલ્લભ સાક્ષાત વિરાજે છે, જ્યાં તમે રોજ સેવા કરવા આવો છો, તો તમારા ઘરે, તમારા માથે તમારા ઠાકોરજી ના બિરાજે? વલ્લભને ગમે? લીલામાં જાશો ત્યારે હાથ પકડીને કોણ લઈ જશે? મને લઈ જશે, હું તમારો હાથ નહીં પકડું. એટલે જેટલાના ઘરે નથી બિરાજતા, બધાયના ઘરે મંદિરિયા સુન ઠાકોરજીની સેવા અંતરિયા તરસ ઠાકોરજીની ગાવામાં બધાનો અવાજ સરસ છે, પણ પધરાવશો ને પછી તમે નાભીમાંથી ગાશો. તમારા ઘરે નથી બિરાજતા ને ત્યાં સુધી મોઢાથી ને ગાજો. ઘણાય આપણી સાથે વાત કરતા હોય ને, આપણે સમજી જઈએ, એ મોઢેથી તો ઘણું બોલે, આપણે ઓળખીએ છીએ, કહીએ કે ના કહીએ. અને ઘણા વાત કરતા હોય તો આપણે શું કહીએ? ના હો, એની વાતમાં બેમત નહીં, એણે કીધું એટલે કરશે જ. એમ જ્યારે આપણે બ્રહ્મ સંબંધ લીધું
પહેલાંના વૈષ્ણવ બ્રહ્મ સંબંધ લઈને પૂછતા, જે રાજ હવે શી આજ્ઞા છે? ત્યારે જે કહેતા, હવે સ્વરૂપ સેવા પધરાવીને સેવા કરો. અત્યારે જેવું બ્રહ્મ સંબંધ થાય એટલે શું કહે, બધું પતી ગયું ને? નથી પતાવું મારા વાલા. અનુસંધાન રાખો. તો મારે તો ઘણું બધું કહેવું છે. 3 દિવસે આવું છે, પણ મેં કીધું મારી શરત મંજૂર હશે અને બધા હાથ ઊંચો કરશે ત્યારે 3 દિવસ જે આજ્ઞા આપશે તો તમારા બધાના ઘરે આવી અને અહીંયા સત્સંગ કરવા આવશું આપણે, બરાબર? બસ છેલ્લે મારે એટલું જ કહેવું છે. મારે જાણવું હતું જે ઠકરાની ત્રીજનું તમે શું કહેવાના હતા? ખરેખર હું અહીંના વૈષ્ણવને મળીને એટલી બધી આનંદિત થઈ કે અનુસંધાન કેટલું બધું છે, એક એક શબ્દ તમને યાદ છે. હવે જે ઠકરાની તીજનું કેવું ત્યાં આપણે લીલી પરિક્રમામાં જઈએ ને ત્યારે નિયમ પહેલાં યમુનાજીને કિનારે લેવડાવે, વિશ્રામ ઘાટ પર, અને નિયમનો દોરો બાંધે. પછી તમને છે ને કોઈ દી કાંઈ થાય જ નહીં. માથું દુખે તોય મટી જાય, તાવ આવે તોય મટી જાય, ઘરે જવાનું મન ન થાય. અને મન થાય તો સમજી જવું કે હજી 84 બાકી છે. કારણ કે વ્રજનો આપણે શું કહીએ, 84 કોષની પરિક્રમા. બ્રહ્મસંબંધ મંત્રના શબ્દ કેટલા મારા વાલા? અને ફેરા કેટલા? હવે આગળ સમજાવું કે હાલશે? નથી સમજી ગયા. એમ તો અહીંના વૈષ્ણવ બધા બહુ હોશિયાર છે, મારે તમારી પાસે શીખવા આવવું પડશે. તો ઠકરાણી ત્રીજ, કાચના ઈંડોળા તો ખરા જ, એનું મહાત્મ્ય તો ખરું જ, પણ જે 2026માં જે શ્રી દ્વારા લીલી પરિક્રમા ઉપડવાની છે એનું જાહેરાત ઠકરાની ત્રીજે થશે અને બુકિંગ પણ ત્યારથી શરૂ થશે. એટલે મેં જેને કહ્યું કે લાલ ચુંદડી નહોતી, લીલી પહેરી આવી છું યમુનાજીના ભાવથી ને, એટલે પહેરા મારું નામ લખી લેજો. તો મારા વાલા, બસ મારે એટલું જ કહેવું છે. બાળપણને જવાનીમાં અડધો ગયો, હવે બાકી છે એમાં દ્યો ધ્યાન જીવન. કેવી ગાવાની મજા આવે છે. બસ હવે થોડું રહ્યું છે ને. જો મને કોઈ પૂછે કેટલા વર્ષ થયા તો કહીએ 70, પણ આમાં તમે બધા પૂછો હવે કેટલા થવાના તો હું કહી શકું? એક પળની ખબર નથી. ત્યાંથી આવ્યા ને ત્યાં રિટર્ન ટિકિટ આપી છે, એમાં કોઈ વાયરસ નથી આવતો, એ ચેન્જ નથી થતી, અને પ્રભુ એ સરપ્રાઈઝ પોતાની પાસે રાખે છે. ગમે એવો હોય, યોગી હોય, ભોગી હોય કે જોગી હોય, એ નહીં કહી શકે કે ક્યારે મારે જવાનો છે. તો હવે જેટલો સમય આપણી પાસે છે, સંસારમાં રહીને ભલે શ્યામને ભજીએ, પણ સંસારમાં રહીને શ્યામને 1 મિનિટ પણ ભૂલીએ નહીં. બ્રશ કરીએ તો કોના માટે? મારા મોઢામાં મારા પ્રભુ પાસે જાઓ ત્યારે વાસ ના આવે. સ્નાન કરું તો શેના માટે? મારા પ્રભુ પાસે જાઓ તો આખી રાતનું વાસી મારું શરીર મારા પ્રભુને ના ગમે એટલે. રસોઈ કરીએ તો કોના માટે? મારા પ્રભુને ભાવે એટલી કરીએ. જળ ભરીએ તો કોના માટે? મારા પ્રભુની જારીજી ભરાય એટલે. દૂધ લઈએ તો કોના માટે? મારા પ્રભુને ઉકાળેલું કઢેલું દૂધ બનાવવું એના માટે. દહીં મેળવીએ તો કોના માટે? મારા પ્રભુને ભાવે એવું ખાટું ન હોય એના માટે. સવાર સુધી ચાલે, પણ જીવનમાં ક્યારે આવે? ત્યારે આપણા ઘરે, આપણા માથે આપણા ઠાકોરજી બિરાજે.
તો બસ મારે એટલું જ કહેવું છે, વૈષ્ણવ બન્યા જ ક્યારેય મૂંઝાતા નહીં. વ્રજવાસીઓ કાયમ એક વાત કહે, ठाकुर को मत बताओ कि तकलीफ कितनी बड़ी है. ठाकुर को मत बताओ कि तकलीफ कितनी बड़ी है. अरे तकलीफ को बता दो कि मेरो ठाकुर कितनो बड़ो है. अरे तकलीफ को बता दो कि मेरो ठाकुर कितनो. પણ આ બધું ક્યારે આવે આપણામાં? રોજ સેવા, સ્મરણ, સત્સંગ અને વ્રજની યાદ. આપણી કોઈ ફરિયાદ નથી. ભલે કલાપી કહેતા હોય કે જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં ત્યાં યાદી ભરી છે. એની પ્રેમિકા માટે કે એની સામે મને રસ નથી. મને ને તમને તો આપણા ઠાકોરજીની યાદ આવે. જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં ત્યાં યાદી, અને ફરી ફરીને યાદ, એ જ મારી ફરિયાદ. બસ આજે અમારા એક વૈષ્ણવ વર્ષાબેન, રણજીતભાઈ અને હેમલભાઈ, ઝલક, આ બધાનો મનોરથ હતો કે અહીંયા આવવું, જેને વિનંતી એમને સપ્તાહ કરવી છે એના માટે વ્રજની કરવાની. અને મને કે તમારે આવવું પડશે, બાકી પગની એટલી તકલીફ કે મારે આવવું જ નહોતું. પણ જે કે ઈલાબેન, ગોંડલના વૈષ્ણવ તમને જોઈને બહુ રાજી થઈ જશે. પછી મારે કેવું પડ્યું કે આપ રાજી થશો કે નહીં. અને એ આનંદથી આજે મને બહુ આનંદ આવ્યો. તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. હવેલી પહેલી વાર જોઈ, વાતાવરણ જોયું. મને લોકેશન બોલતા આવડે નહીં, હું ભણેલી નથી, પણ આ વાતાવરણ જોયું. અને હવેલીમાં આવતા જ જાણે બધાય કેસરિયા પહેરીને સીધા આવીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી. બસ તો સુરતમાં જ્યારે હવેલી કરી ત્યારે જે માહોલ હતો અને અત્યારે ત્યાં જે બધા આનંદ કરે છે, એનાથી વધુ આનંદ તમે બધા અહીંયા કરો અને જેનું સાનિધ્ય તમને કાયમ મળતું રહે. બાકી મારા વાલા, અમદાવાદથી 6 કલાક ગાડી ડ્રાઈવ કરીને આવવું સહેલું નથી. આજે અમને એક દિવસ આવતા આવી તકલીફ થઈ. જે કેટલો વખત આવે છે, જવાનું આવવાનું, કેમ શ્રમ નહીં પડતો હોય? પણ એ શ્રમ, એમને શ્રમ એટલે નથી લાગતો, અહીંયા ઠાકોરજીની સેવા અને વલ્લભને આપવાના વચનામૃતનું પાન, એના લીધે એમનો થાક ઉતરી જાય છે. તો મારે તો નાના મોઢે ઘણી મોટી વાત કહેવાઈ ગઈ હશે, પણ મારી આજની આ વાણી મારા વલ્લભના ચરણારવિંદમાં વ્યક્ત નથી કરતી, સમર્પણ કરું છું કે ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભ. હવે જે શ્રીના ચરણારવિંદમાં એ જ વિનંતી કે અમે તો પ્રવચન કર્યું, એમાં ઘણું બધું આઘું પાછું બોલાયું હોય, પણ આપના તો વચનામૃત. વલ્લભ જ્યાં બિરાજતા હોય ત્યાં વચનામૃત, નયનામૃત, પ્રેમામૃત, હાસ્યામૃત, ચરણામૃત, ઘણા બધા અમૃત મળે. તો જે શ્રીના ચરણારવિંદમાં વિનંતી કે અમને આશીર્વચન આપી અને આપ દાનવિત કરો. બોલો વલ્લભા.